સ્ટાન્ડર્ડ 12th અકાઉન્ટ્સ પાર્ટ 1 ચેપ્ટર 1 દાખલા નંબર 8 છે. તો દાખલા નંબર 8 ની આપણે રકમ જોવાના છે. તો જો વાંચું છું રકમ કે હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે. 1/4/16 રોજ તેઓની મૂડી અનુક્રમે 60,000 અને 1,00,000 રૂપિયા છે. વર્ષ દરમિયાન હરપાલે 1/4/16 રોજ 15,000 તથા ચિરાગે 1/1/17 રોજ 20,000નો ઉપાડ કર્યો છે. ભાગીદારી કરારપત્રની જોગવાઈઓ નીચે પ્રમાણે છે. મૂડી પર 12% વ્યાજ, ઉપાડ પર 9% વ્યાજ. તો આ બધી સિસ્ટમ અંદર આપી છે. આપણે તો પહેલા એક કામ કરીએ, પેલા ખાતા દોરી દેવાનું. તો જો ખાતા દોરતી વખતે શું કરવાનું છે, તો જો પહેલા હરપાલ અને ચિરાગની પેઢીનું 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. તો ફાળવણી ખાતું બનાવવાનું. પછી ઉધાર આ જમા, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. ભાગીદારોના મૂડી ખાતા, એમાં ઉધાર જમા, તારીખ વિગત હરપાલ રૂપિયા, ચિરાગ રૂપિયા, તારીખ વિગત હરપાલ રૂપિયા, ચિરાગ રૂપિયા. અહીંયા આગળ ભાગીદારના જે નામ છે તે લખી દેવાના. ખાસ ઉદાહરણની અંદર આ વસ્તુ લખવાની રહી ગઈ હતી. પહેલું જે ઉદાહરણ આ રીતનું શીખવાડ્યું હતું 12મું. તો હરપાલ અને ચિરાગની પેઢીનું તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. તો આખું વાક્ય લખવાનું. ત્યાં એકલું ઓનલી નફા નુકસાન ફાળવણી ખાતું લખ્યું હતું. તમારે આટલું ધ્યાન રાખવાનું. પૂરેપૂરું વાક્યમાં વ્યવસ્થિત લખવાનું આપણે. તો ચાલો શુભ શરૂઆત કરી દઈએ. હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે. તો એમની મૂડી છે ને 1/4/16 રોજ મૂડી આપી છે 60,000 અને 1,00,000 રૂપિયા. તો મૂડી ક્યાં લખવાની? તો કે મૂડી ખાતાની જમા બાજુ. તો લખું છું બાકી આગળ લાવ્યા 1/4/16 બાકી આગળ લાવ્યા. તો રકમ છે 60,000 અને 1,00,000 રૂપિયા. અહીં આગળ લખી દઉં છું 60,000 અને 1,00,000 રૂપિયા. ચાલો મૂડી ખાતાની જમા બાજુ, બાકી આગળ લાવ્યા. પછી વર્ષ દરમિયાન હરપાલે 1/4/16 રોજ 15,000નો ને ચિરાગે 1/1/17 રોજ 20,000નો ઉપાડ કર્યો છે. ઉપાડ મૂડી ખાતે જમા હોય તો મૂડી ખાતાની જમા બાજુ. તો ઉપાડ કે બાજુ હોય તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ. તો ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનો છે. પણ યાદ રાખો કે ચિરાગે 1/4/16 રોજ ઉપાડ કર્યો છે. તો એનો પહેલે દિવસે ઉપાડ છે. તો હું એ લખી શકીશ. એ લખું છું 1/4/16 ઉપાડ ખાતે. અને યાદ રાખો અહીં કોને ઉપાડ કર્યો છે? નામ છે હરપાલે 15,000 રૂપિયા. તો હરપાલના ખાનામાં 15,000 રૂપિયા લખવાના. ચિરાગે પણ ઉપાડ કર્યો છે, પણ ચિરાગના ખાનામાં રૂપિયા હમણાં લખતા નથી. કારણ શું? તો કે ચિરાગે આ તારીખે ઉપાડ નથી કર્યો. તો ચિરાગે જે તારીખે ઉપાડ કર્યો છે એ તારીખ અહીં આગળ આપેલી છે આપણને. જો એ ડેટ એ લખ્યું છે. જો ચિરાગે 1/1/17 રોજ 20,000નો ઉપાડ કર્યો છે. એને ઉપાડ તો કર્યો જ છે, પણ 1/1/17 રોજ ઉપાડ કર્યો છે. અહીંયા લખું છું 1/1/17 ઉપાડ ખાતે હરપાલ માડેસ અને ચિરાગમાં અહીં આગળ ચિરાગની અંદર 20,000 રૂપિયા લખી દેવાના. અહીં આગળ લખી દઉં છું 20,000 રૂપિયા. ચાલો 15,000 અને 20,000 અહીં કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું. કે મૂડી ખાતાની જમા બાજુ, બાકી આગળ લાવ્યા. ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ. બંને અલગ અલગ તારીખથી લખી કાઢ્યું. પહેલું છે મૂડી પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો મેં તમને આગળ બી સમજાવ્યું છે કે મૂડીનું વ્યાજ મૂડીની નીચે, આમ આપણે એવું બોલીએ છીએ. પણ લાસ્ટ તારીખ લખું છું 31/3/17 મૂડી પર વ્યાજ. આમ જનરલી આપણે એવું યાદ રાખીએ કે મૂડીનું વ્યાજ મૂડીની નીચે, બરાબર છે.
પણ સિદ્ધાંત પણ ખબર હોવી જરૂરી છે. તો મૂડીનું વ્યાજ ભાગીદારને મળે, ભાગીદાર માટે આવક કહેવાય, એટલા માટે મૂડી ખાતાની જમા બાજુ હોય છે. તો અહીં આગળ 60,000ના ટકા કરવાના, અહીં કેટલા ટકા મૂડીનું વ્યાજ ગણવાનું કીધું છે? તો મૂડી પર 12% વ્યાજ ગણવાનું કીધું છે. 12% ગણવાના, અહીં લખું છું 60,000ના 12%, 7,200, 7200 ને 1,00,000ના 12%, 12,000 રૂપિયા થાય. તો ભાગીદાર માટે આવક છે એટલે મૂડી ખાતાની જમા બાજુ લખાશે, અને પેઢી માટે ખર્ચ છે મૂડીનું વ્યાજ, કારણ કે એને પેઢીએ ચૂકવવાનું થાય છે, એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ અહીં આગળ લખવાનું મૂડી પર વ્યાજ હરપાલ અને ચિરાગ. તો હરપાલ અને ચિરાગમાં રૂપિયા જુઓ 7200 અને 12,000. તો 7200 અને 12,000. તો આ બેનો સરવાળો કરશો તો 19,200 થશે. તો 19,200 અહીં આગળ લખી દેવાનું મૂડીનું વ્યાજ. 12 ને 7 19, 200. હવે આ મૂડીનું વ્યાજ 19,200 અહીં આગળ લખાઈ ગયું. હવે મૂડીનું વ્યાજ યાદ રાખો, અથવા એક અસર જમા તો બીજી અસર ઉધાર, ફાળવણી ખાતાની ઉધાર બાજુ. આ ખાતા બંને એક ગાઢ પ્રેમવાળા ખાતા છે, એકબીજા વગર રહી શકતા નથી. એટલે એક અસર જમા તો બીજી અસર ઉધાર, પણ એ બેની અંદર ઓલ્ટરનેટ થાય. એકાદ જ ટકો એવી અસરો હોય છે કે જે આની અંદર ઓલ્ટરનેટ નથી થતી. બરાબર, એ આવશે ત્યારે સમજાવીશ. તો મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા, ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ, મૂડીનું વ્યાજ મૂડીની નીચે, એક અસર જમા તો બીજી અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ. તો આટલી એન્ટ્રી આપણે આપી દીધી. હવે આગળ વાંચું છું. ઉપાડ પર વાર્ષિક 9% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. પહેલા તો એન્ટ્રી ક્યાં લખવાની છે તે લખી દઉં. જો જેવી રીતના મૂડીનું વ્યાજ મૂડીની નીચે લખાતું હોય, તો ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે, તો અહીં આગળ લખવાનું ડેટ 31/3/17 ઉપાડનું વ્યાજ અથવા ઉપાડ પર વ્યાજ. ચલો 15,000 છે, આ તો 1/4/16 જ છે. તો 15,000ના તમે ડાયરેક્ટ ટકા કરી શકો. 9% 1,350 થાય. અહીં લખી જ દઉં છું 1,350. એટલે કે 1/4/16, એટલે શરૂઆતના દિવસે પહેલે જ દિવસે તમે ઉપાડ કરી દીધો હોય તો 9% લેખે વ્યાજ ગણી શકાય તમારથી. પણ આનું વ્યાજ નથી ગણાતું. જુઓ ચિરાગનું, કારણ કે ચિરાગે 1/1/17ના રોજ ઉપાડ કર્યો છે. તો આ 15,000ના 9% સીધા 1,350 આવી ગયા. કોઈને ગણતરી કરવી હોય તો પણ કરી શકો. હર ઉપાડના વ્યાજની ગણતરી તો હરપાલ હરપાલે ઉપાડ તમે જોઈ શકો કેટલો કરેલો છે? 15,000 પહેલે જ દિવસે ઉપાડ કર્યો છે. તો 15,000ના 9%, 9% હોય તો છેદમાં 100. એક આખું વર્ષ છે, ફોર્માલિટી માટે લખ્યું છે. તો 15,000ના 9% 135, 1,350 થાય. તો 15,000 ગુણ્યા 9%, 1,350. તો એ લખી પણ કાઢ્યું છે. પછી હરપાલ પછી ચિરાગ છે. તો ચિરાગે ઉપાડ તમે જોઈ શકો કેટલા રૂપિયાનો કર્યો છે? 20,000નો. તો 20,000નો ઉપાડ કર્યો હોય તો 20,000 ગુણ્યા 9%, ટકા એ તો છેદમાં શું લખાય? 100. પણ આને કઈ તારીખે ઉપાડ કર્યો છે તે બહુ અગત્યનું છે. તો જુઓ ને 1/1/17 ઉપાડ કર્યો છે. તો 1/1/17 ઉપાડ કર્યો હોય ને આપણું વર્ષ પૂરું થાય છે 31/3/17. કેટલા મહિના? તો કે પહેલો, બીજો ને ત્રીજો. તો પહેલો, બીજો ને ત્રીજો. તો કેટલા મહિના થાય? 3 જ મહિના આપણે પૈસા ઉપાડીને વાપર્યા એવું કહી શકાય.
તો 3 છેદમાં કેટલા લખવાના? 12 લખવાના. તો 20,000 ગુણ્યા 9 ટકા 1800 ગુણ્યા 3 ભાગ્યા 12 450 રૂપિયા વ્યાજ થાય છે. તો 20,000 ના તમે ડાયરેક્ટ એવું કરો ને, 20,000 ગુણ્યા 9 ગુણ્યા 3 અને પછી તમે રકમ 100 ગુણ્યા 12 એટલે 1200 તમને અનુકૂળ આવે એ રીતના પણ આનું કેલ્ક્યુલેશન કરવાનું છે. જો આ 2 0 ઉડી જાય, બરાબર, તો આ 200 વધે છે, 9 વધે છે. તો જો 200 ગુણ્યા 9 ગુણ્યા 3 5400 આવશે. આ 3 નો ગુણાકાર 200 ગુણ્યા 9 ગુણ્યા 3 5400 ભાગ્યા 12 કરી દેવાનું. 450 રૂપિયા આવી જશે. ચિરાગમાં વ્યાજ તમારે લખી દેવાનું 450. આ ઉપાડનું વ્યાજ ઉધાર બાજુ કેમ આવે છે મૂડી ખાતાની? તો કે ભાગીદાર માટે ખર્ચ કહેવાય, કારણ કે પૈસા ઉપાડીને પેઢીના એને વાપર્યા છે, તો એ રૂપિયાનું એને વ્યાજ ચૂકવવાનું થશે પેઢીને. એના માટે ખર્ચ કહેવાય, દુઃખની વાત કહેવાય, એટલે ઉધાર બાજુ આવે છે. પણ પેઢી માટે તો સુખની વાત છે. પેઢી માટે ઉપાડનું વ્યાજ આવક છે, એટલે ફાળવણી ખાતાની જમા. એક અસર ઉધાર તો બીજી અસર જમા. અહીંયા આગળ લખવાનું તમારે એક લીટી છોડીને, ઉપાડનું વ્યાજ તો ઉપાડનું વ્યાજ અહીં નામ લખી દેવાના, હરપાલ અને ચિરાગ. તો હરપાલ અને ચિરાગમાં કેટલા કેટલા રૂપિયા છે? 1350 અને 450. 1350 450 અને એનું ટોટલ બહાર કાઢવાનું. તો 1800 રૂપિયા ટોટલ બહાર આવે છે. ઉપાડનું વ્યાજ પેઢી માટે આવક છે, એટલે એને જમા બાજુ લખવાનું. ચાલો આગળ વધુ છું. આ ત્રીજો હવાલો પતી ગયો, નહીં બીજો પત્યો, ત્રીજો આયા. હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ મહિને 1000 રૂપિયા પગાર આપવાનો છે. હરપાલને પગાર કોણ આપે? હરપાલને પગાર કોણ આપે? પેઢી. તો પેઢી હરપાલને જ્યારે પગાર ચૂકવશે તો પેઢી માટે દુઃખની વાત કહેવાય, ખર્ચ કહેવાય. ખર્ચ ક્યાં લખે? તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ. તો હરપાલને પગાર ફાળવણી ખાતાની ઉધાર બાજુ. હરપાલનો પગાર પણ 1000 છે, માસિક છે, એટલે ગુણ્યા 12 કરી દેવાના, એટલે 12,000 રૂપિયા આવશે. આ પેઢી માટે ખર્ચ છે, હરપાલને પગાર. પણ હરપાલ માટે શું છે? આવક. જે મૂડી ખાતાની કે બાજુ લખશે જમા, અથવા આપણે શું, એક અસર ઉધાર તો બીજી અસર જમા. તો મૂડી ખાતાની જમા બાજુ ડેટ આ જ લખવાની, 31/3/17. પગાર જ લખવાનું. પહેલું ખાણું આપણું કોનું છે? તો કે હરપાલનું. તો હરપાલના ખાનામાં 12,000 રૂપિયા લખી દેવા, 12,000 બાજુમાં ડેશ કરી દેવાનું. ચાલો આ તો પત્યું. આપણે આગળ છે તથા. તથા ચિરાગને 5% કમિશન આપવાનું છે. ચિરાગને કમિશન આપવાનું છે. તો અહીં આગળ એક શબ્દ એવો લખ્યો છે, તથા 2 વાર લખ્યું છે, પણ આપવાનું છે. તથા ચિરાગને વહેંચણી પાત્ર નફાના, એ શબ્દ છે એવું છે, વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. પણ આપણી પાસે વહેંચણી પાત્ર નફો તો છે નહીં, તો હમણાં આપણે કમિશન આપી શકીએ નહીં. હા, ચિરાગને કમિશન આપવાનું છે. કોણ આપશે? પેઢી. પેઢી માટે શું કહેવાશે? ખર્ચ. તો એવું લખવું હોય તો લખી શકીએ કે ચિરાગનું કમિશન, કેટલી રકમ છે આપણી પાસે નથી, પણ એન્ટ્રી આપી રાખીએ કે આ પેઢી માટે ખર્ચ છે, ચિરાગને કમિશન આપવાનું થાય છે, એટલે આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખ્યું. પેઢી માટે ખર્ચ છે, પણ ચિરાગ માટે શું છે? તો કે આવક છે. તો એ ક્યાં લખશે? તો કે મૂડી ખાતાની જમા બાજુ. તો ડેટ આ જ આવે, 31/3/17.
લખશે ત્યાં કમિશન, અને કોનું છે આ કમિશન? ચિરાગનું. તો પહેલા જ હરપાલનું છે તો ત્યાં ડેશ કરવાનું, ચિરાગના ખાનામાં પૈસા પણ હમણાં નહીં લખી શકીએ તો ખાલી એન્ટ્રી મેં લખી રાખી છે. હવે આગળ વધીએ આપણે. શું કહે છે જો, હરપાલે 1/12/16 રોજ પેઢીને 30,000ની લોન આપી છે. ભાગીદારી કરાર પત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી. તે લોન પર વાર્ષિક 11% લેખે વ્યાજની માંગણી કરે છે. આપણે આ મુદ્દાને લખવાનો જ નથી તો પછી એને શું મતલબ વાંચીએ? ખરેખર લોનનું વ્યાજ ક્યાં લખાય? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. લોન ક્યાં લખાય? તો કે મૂડી દેવામાં. અને લોનનું વ્યાજ લોનમાં પ્લસ ને બીજી અસર નફા નુકસાનની ઉધાર બાજુ. તો આપણે આની એન્ટ્રી આપવાની જ નથી, કારણ એ ખાતા બનાવ્યા નથી આપણે, એટલે અહીં આગળ આની અસર આવે જ નહીં. 31/3/17 રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈઓ પહેલાનો અને હરપાલની લોનનું વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો 79,400 છે. 79,400. અહીંયા આગળ લખી દઉં છું 79,400. તો નફો છે, આ શબ્દ અહીંયા આગળ લખ્યો જ છે, નફો છે, ચોખ્ખો નફો. ચોખ્ખો નફો 79,400. હવે એની બીજી અસર ના આવે, પાછું એની બીજી અસર આપવા ના જોતા તમે. હવે આપણે ટોટલ કરીશું તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા સાઈનનું ટોટલ વધારે દેખાય છે, આ બાજુ ઉધાર ઓછું છે. તો 79,400 પ્લસ 1,800 એવું કરશો તો 81,200 ટોટલ આવે છે. તો 81,200. અહીંયા પણ હું 81,200 ટોટલ લખું છું. 81,200 માંથી આ 19,200 માઇનસ કરવાના, માઇનસ 12,000 માઇનસ કરવાના, તો 50,000 આવે છે. એ 50,000 આપણો ખૂટતી રકમ કહેવાય. પણ ખૂટતી રકમના આપણને કીધું છે કે જે વહેંચણી પાત્ર નફો કહેવાય. એ વાક્ય લખ્યું, વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. કોને? ચિરાગને. તો જે નફો આવ્યો 50,000 એના 5%. એટલે તમારે જે ડિફરન્સ 50,000 આવ્યો છે ને તે કેલ્સીમાં એવો ને એવો રહેવા દેવાનો, અને 50,000 ગુણ્યા 5% એવું લખી દેવાનું. તમારે કોઈને ગણતરી કરવી હોય તો ગણતરી પણ બતાવો. તો જો તે તમારો ડિફરન્સ આવે છે 50,000. તો 50,000 ગુણ્યા 5% એટલે 2,500 રૂપિયા આવશે. અહીંયા આગળ લખી દઉં છું કમિશન 2,500 રૂપિયા. ચિરાગનું કમિશન 50,000 ના 5%. 50,000 કેવી રીતના આયા મેં બતાવ્યા તમને. ત્યાં 79,400 પ્લસ 1,800 બેનો સરવાળો કર્યો તો 81,200 આવ્યો. 81,200 માંથી 19,200 અને 12,000 માઇનસ કરે ને ત્યારે આ 50,000 આવ્યા. અને વહેંચણી પાત્ર નફાના 5% એટલે જે ડિફરન્સ હતો એ નફો હતો, એના 50,000 ના 5% એટલે કેટલા આવશે? 2,500 રૂપિયા આવશે. હવે શું કરવાનું આપણે? આ 81,200 છે તો 81,200 કેલ્સીમાં લખવાનું, એમાંથી 19,200 માઇનસ કરવાના એટલે 62,000 આવે. એમાંથી 12,000 માઇનસ કરવાના એટલે 50,000 આવે. 50,000 માંથી 2,500 માઇનસ કરવાના એટલે 47,500 આવે. અહીં લખી દેવાનું 47,500. એને કહેવાય વહેંચણી પાત્ર નફો. તો વહેંચવા યોગ્ય નફો આપણને મળી ગયો. કોને કોને આપવાનું? તો કે હરપાલ અને ચિરાગ. તો 47,500 ને વહેંચવાના કેવી રીતના છે તે અહીં આગળ કીધેલું હશે દાખલામાં. જો ન કીધું હોય તો સરખે હિસ્સે વહેંચી દેવાના. કંઈ અત્યારે હાલમાં ક્યાંય પ્રમાણ દેખાતું નથી તો સરખા હિસ્સે આપણે વહેંચી દેવાના. તો 47,500 ભાગ્યા 2 કરવાના, 2 ભાગીદાર છે એટલે. તો 23,750. 23,750 આવશે. બોલો, એક અસર ઉધાર તો બીજી અસર જમા. તો મૂડી ખાતાની જમા બાજુ અહીં આગળ લખી દઉં છું
તો જો આપણે બીજી અસર આપવાની હતી, પણ એ અસર આપતા આપતા આપણને યાદ આવ્યું કે અત્યારે હાલમાં અહીં આગળ આની અસર તો આપી, ચિરાગનું કમિશન 2500 રૂપિયા, તો એક અસર ઉધાર, તો બીજી અસર જમા આપવાની રહી ગઈ. આ લખ્યું ને એટલે આપણને ખ્યાલ રહ્યો, જો કમિશન ચિરાગનું 2500 રૂપિયા, ધ્યાન રહે, ભૂલ ન થાય, 2500 રૂપિયા. અને આ બીજી અસર આપણે આની આપવાની હતી તો આપી જ દઈએ છીએ હમણાં. કઈ? 23750, 23750 શું છે આ? વહેંચણી પાત્ર નફો. એક અસર ઉધાર, તો બીજી અસર જમા. અહીં આગળ જમા બાજુ લખી દઉં છું, 31,317 વહેંચણી પાત્ર નફો કેટલો છે? 23,750, 23,750. ચલો 23,750, 23,750. હવે આની અંદર કોઈ ટોટલ મારવા સિવાય કોઈ વિગત બાકી રહેતી હોય એવું લાગતું નથી. ચલો આ સાઈડ જમા સાઈડનું જ વધારે થાય, તો પહેલું છે 60,000, હું 60,000 લખું છું, પ્લસ 7200 પ્લસ 12,000 પ્લસ 23,750, તો 1,02,950. 1,02,950 છે, અહીંયા પણ લખી દઉં છું 1,02,950. એમાંથી આ બે રકમ માઇનસ કરી દેવાની, તો -15,000 -1,350, તો 86,600 આવશે. તો 86,600 આ ખૂટ્યા, એને આપણે શબ્દ તારીખ લખીએ પહેલા 31,317 લખવાનું, બાકી આગળ લઈ ગયા. ચાલો હવે આ સાઈડનું ટોટલ કરીએ આપણે, જમા સાઈડનું. તો ચાલો આ સાઈડનું ટોટલ કરીએ આપણે કેલ્સી પર. 1,00,000 પ્લસ 12,000 પ્લસ 2500 પ્લસ 23,750, તો ટોટલ આવશે 1,38,250. તો અહીંયા પણ તમારે 1,38,250 એવું લખી દેવાનું, ઉધાર બાજુ પણ 1,38,250. હવે 1,38,250 માંથી પહેલા કેટલા માઇનસ કરવાના? 20,000, તો 1,18,250 આવશે. પછી એમાંથી પણ 450 માઇનસ કરી દો, 1,17,800 આ તમારી આવી જશે બાદબાકી. તો તમે જોઈ શકો કે દાખલામાં છેલ્લા બાકી આગળ લઈ ગયા આવે ત્યાં આગળ દાખલો આપણો શું થઈ જાય? પૂરો થઈ જાય. તો આ દાખલામાં બી કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે, કારણ આગળનું પહેલા ઉદાહરણ તમે કર્યું હશે ને, તે ઉદાહરણની અંદર જે તમને ઉદાહરણ કર્યું હશે, તે ઉદાહરણ તમે જે 12 હતું, અહીંયા આગળ પણ ઉદાહરણ 12 શબ્દ લખ્યો છે, પણ આ ઉદાહરણ 12 નથી, આ દાખલો સ્વાધ્યાયનો 8 છે, એ પણ ધ્યાન રાખજો. સમ 8 છે અહીંયા આગળ, 8મું ઉદાહરણ છે. અરે સ્વાધ્યાયનો દાખલો 8મો છે. તો અત્યારે હાલમાં દાખલાની અંદર કમ્પ્લીટ ખબર પડી. તો એમાં એક પોઈન્ટ ખાલી આ તો કમિશન વાળો, કે ટોટલ મારી અને જે ડિફરન્સ આવે તેના 5% કમિશન કરવું. બાકી ઉદાહરણ 12 જેવું સેમ બેઠો દાખલો હતો, તમે બધી જ એન્ટ્રી કમ્પ્લીટ આપી શકો. તો દરેક સ્ટુડન્ટને સમજ પડી ગઈ છે એવું સમજુ છું. ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.